તો અયોધ્યાથી સીધા જ દ્રશ્યો આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે મુહૂર્ત હતું તે મુહૂર્તની અંદર સીધું જ સૂર્ય તિલક જે રામજીને કરવામાં આવી રહ્યું છે તેના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। આજરોજ કાલ રોજ તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। અયોધ્યાથી આ સીધા દ્રશ્યો છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાના સૂર્ય તિલકને જે મિનિટો ગણતરીની બાકી હતી ત્યારે જન્મોત્સવ શરૂ છે। 51 કરોડથી ભગવાનનો અભિષેક થયો। 6 લાખથી વધુ ભક્તો હતો કે જ્યાં ત્યાં પહોંચ્યા હતા। અયોધ્યામાં રામનવમી પર અભિજીત મુહૂર્તમાં રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવશે। અત્યારે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। રામલલ્લા સદન ખાતે રામ જન્મોત્સવનો પ્રારંભ છે કે જે થઈ ચૂક્યો છે। સવારે પહેલા તો કપટ ખુલ્યા, તે પછી રામલલ્લાનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો, શૃંગાર થયો અને આ દરમિયાન ભક્તો છે કે જે રામલલ્લાના દર્શન માટે અધીરા થયા છે। 8 વાગ્યાથી 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓ છે કે જે અહીંયા પહોંચી ચૂક્યા છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। રામલલ્લાના દર્શનને લઈને રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। આજરોજનું જે સૂર્ય તિલક છે તેનું પણ ખાસ વિશેષ મહત્વ રહેલું છે અને થોડી જ મિનિટોની અંદર અયોધ્યામાં રામલલ્લાના કપાટ પર આજે સૂર્ય તિલક છે તે થશે। रामचंद्र की साथियों, बीजेपी ने आपके लिए और भी कई घोषणाएं की है। आपका बिजली बिल 0 आए, इसके लिए તો પ્રભુ શ્રી રામ છે કે જેમને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે પ્રભુ શ્રી રામને સૂર્ય તિલક જે અયોધ્યાની અંદર રામલલ્લા બિરાજમાન થયા અને તે પછી આજરોજનો જે દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે। એક તરફ વડાપ્રધાન મોદીને પણ સાંભળ્યા, આજે તેમણે તમામને આજના દિવસની વિશેષ શુભકામનાઓ પણ પાઠવી હતી, પરંતુ રામલલ્લાના સૂર્ય તિલકને હવે થોડી જ મિનિટો બાકી છે। જે સમય છે તે સમયની અંદર જન્મોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। 51 કળશથી ભગવાનનો અભિષેક પણ સવારના અરસામાં કરવામાં આવ્યો। કેટલાય એવા ભક્તો છે કે જે આજના દિવસે અહીં પહોંચ્યા હતા। આજના દિવસની ખાસ વિશેષતાની જો વાત કરીએ તો અહીં વીઆઈપી એન્ટ્રી બનશે, એટલે કે દરેક જન સામાન્ય નાગરિકથી લઈને દરેક વ્યક્તિ શ્રી રામના દર્શન કરવા માટે અહીં પહોંચ્યું છે। વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। હનુમાનગઢીની બહાર પણ તેટલા જ દ્રશ્યો છે। રામલલ્લાના મસ્તક સુધી આખરી આજે સૂર્ય કિરણ છે તે કઈ રીતે પહોંચાડવામાં આવશે તેનું રિહર્સલ પણ કાલ રોજ કરવામાં આવ્યું હતું। સૂર્યના કિરણો કે જે ત્રીજે માળે લગાડાયેલી સિસ્ટમના પહેલા રિફ્લેક્ટર પર પહેલા પડશે, પછી અહીંથી દર્પણ દ્વારા લેન્સ થકી ઝડપથી તેને આગળ પહોંચાડવામાં આવશે। જે રિફ્લેક્ટર છે તેને એક બોક્સની અંદર છત પર લગાવવામાં આવ્યું છે અને તેમાંથી જ એક મોટો મુખ્ય લેન્સ છે જેની ઉપર સૂર્યનું કિરણ પહેલું પડશે અને તે પછી આ લેન્સ થકી ઝડપથી આગળ વધશે। વર્ટિકલ પાઇપ જે લગાવવામાં આવી છે તેના થકી લેન્સમાંથી પસાર થઈને આ જે કિરણ છે તે ગર્ભગૃહમાં રામલલ્લાની સામે રખાયેલા દર્પણ પર પડ્યું અને કિરણો સીધા મસ્તક પર પડે એ માટે આ દર્પણને 60 ડિગ્રીમાં રાખવામાં આવ્યું છે। તો બપોરે 12 વાગે કે જ્યારે ભગવાન રામનો જન્મ થયો હતો અને અત્યારે જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે અને આરતી અત્યારે હાલ ત્યાં કરવામાં આવી રહી છે। જે સૂર્ય તિલક છે તેના દ્રશ્યો પર ટૂંક સમયની અંદર આપ ટીવી સ્ક્રીન પર જોશો। કાલ રોજ તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। આજના દિવસની ખાસ ઘણી બધી વિશેષતાઓ છે। રામલલ્લાને 56 પ્રકારના ભોગ પણ અર્પણ કરવામાં આવ્યા છે। આ પ્રસાદ છે કે જે ભક્તોને આપવામાં આવશે અને ટૂંક સમયની અંદર જે સૂર્ય તિલક છે તે પણ આપ જોઈ શકશો। રામનવમીની ઉજવણી ઠેર ઠેર દરેક રામ મંદિરોની અંદર કરવામાં આવી રહી છે અને આજની જે અયોધ્યામાં રામનવમીની ઉજવણી છે તે એટલા માટે વિશેષ છે કારણ કે વર્ષો વર્ષની રાહ પછી રામલલ્લા કે જે ગર્ભગૃહમાં બિરાજિત થયા છે। સમગ્ર ભારતમાં એક શુભ હિન્દુ તહેવાર તરીકે તેની ઉજવણી થાય છે। ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન રામના જન્મ નિમિત્તે આજની રામનવમીની ઉજવણી થઈ રહી છે। વિશ્વભરના લાખો ભક્તો કે જેઓ અહીં ઉજવણી માટે આવતા હોય છે। રામધૂન કરવામાં આવી રહી છે, સૂર્ય તિલક કરવામાં આવી રહ્યું છે। અયોધ્યા મંદિરમાં પ્રભુ શ્રી રામનો પહેલો જન્મોત્સવ છે માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।
આ વખતની રામનવમી જે ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી રામલલ્લાની આ પહેલી રામનવમી છે. રામલલ્લાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. સૂર્ય અભિષેક ટૂંક સમયની અંદર થશે, જે સૂર્ય તિલક ખાસ આ વખતે થશે. રામ મંદિરનો વિશેષ શણગાર પણ આ વખતે કરવામાં આવ્યો છે. દરરોજ રામજીના અલગ અલગ શણગાર કે જે સૌને અહીં આવનારાઓને પ્રભાવિત કરતા જોવા મળે છે. વહેલી સવારથી ભક્તોની અહીં ભીડ જામેલી જોવા મળે છે. સરયુ નદીની અંદર આસ્થાની ડૂબકી લગાવતા ભક્તો જોવા મળે છે. રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન ભક્તોને રામ મંદિરમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. જેટલા પણ ભક્તો છે તે પણ મંદિરમાં છે. 12 વાગ્યે તેમનો જન્મ થયો હતો, માટે ત્યાં આરતી અને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. ટૂંક સમયની અંદર અહીં સૂર્ય તિલક છે જે પણ થશે. રામનવમીનો જશ્ન દેખાડવામાં અનેક વ્યવસ્થાઓ પણ અહીં તૈયાર કરવામાં આવી છે, કે જેનાથી તમામ ભક્તો કે જે અહીં દૂર દૂરથી આવી પહોંચ્યા છે તેઓ પણ તેમના દર્શન ખૂબ સારી રીતે કરી શકે. બરાબર 12:16 જે સમય આપવામાં આવ્યો છે, ત્યારે સૂર્યના કિરણો 5 મિનિટ માટે રામલલ્લાની મૂર્તિના કપાળ પર પડશે અને કિરણો લેન્સ અને અરીસા સાથે અથડાશે. भगवान श्री राम ने जब वाकई यहाँ पर जन्म लिया होगा तो उस वक्त का माहौल कैसा रहा होगा, उसका एक बहुत ही छोटा सा अंश हम यहाँ पर महसूस कर पा रहे हैं. लेकिन बहुत ही दिव्य तस्वीरें दिखाई दे रही हैं और सभी इस क्षण को अपने हृदय में कैद करना चाहते होंगे. जो ये तस्वीरें इस वक्त आपको भगवान श्री राघव की दिखाई दे रही हैं रामनवमी के इस पवित्र अवसर पर. और ये बहुत ही अद्भुत दिन आज का, भगवान के प्राकट्य का दिन, आज श्री राम नवमी का दिन अयोध्या के लिए और भी बहुत ही खास हो जाता है, क्योंकि संपूर्ण ब्रह्मांड में अगर रामनवमी का सबसे बड़ा आकर्षण कोई है कोई धराधाम पर, तो वो यही अयोध्या धाम है. आप सोचिए, अयोध्या धाम में वो कौन सी आकर्षण शक्ति है, वो कौन सी ताकत है जो परब्रह्म परमात्मा को भी अपनी ओर आकर्षित कर लेती है. जो भगवान श्री राम सभी को अपनी ओर आकर्षित करते हैं, वो कैसे अयोध्या धाम में भक्तों की भावना के अनुरूप स्वयं खींचे चले आते हैं और सभी के हृदय में उनकी भावना के अनुरूप बसते हैं, प्रकट होते हैं, दर्शन देते हैं, आनंदित करते हैं. आनंद सिंधु, आनंद कंद भगवान श्री राम के आनंद सिंधु की एक रश्मि से, एक कण से ही संपूर्ण विश्व को आनंद मिलता है. और वही भगवान श्री राम आज दिव्य और भव्य रूप में अपने नए प्रांगण में, अपने नए भव्य मंदिर से ये भक्तों को दर्शन दे रहे हैं. पहली बार ऐसा किया जा रहा है कि 19 से 20 घंटे तक भगवान श्री राम दर्शन देंगे. और ये सीधी तस्वीरें आप तक पहुंच रही हैं. રામનવમીના દિવસે અયોધ્યાની અંદર રામ મંદિરમાં લગભગ 25 લાખ ભક્તો રામલલ્લાના દર્શન કરી શકશે. તે વાત છે 6 થી 7 લાખ અત્યારે શ્રદ્ધાળુઓ ત્યાં ઉપસ્થિત છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે વિશેષ માહિતી પણ આપવામાં આવી છે. વીઆઈપી દર્શન પર રોક લગાવી દેવામાં આવી છે, જેનાથી દરેક સામાન્ય ભક્ત કે જે અહીં આવીને દર્શન કરી શકશે. સૂર્ય તિલક એટલે કે આજના દિવસે ટૂંક જ સમયની અંદર જે સમય આપવામાં આવ્યો છે તે સૂર્ય તિલકનો સમય છે. તેના માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી, તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને રામલલ્લાનું સૂર્ય તિલક પણ ટૂંક સમયની અંદર અહીં કરવામાં આવશે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ કે જેણે આ વિશે તૈયારી કરી લીધી. 12:16 આ સમય છે કે જ્યારે રામજીના તિલક પર અહીં સૂર્યનો પ્રકાશ પડશે અને સૂર્યના કિરણથી સૂર્ય તિલક છે કે જે રામજીને કરવામાં આવશે. મંદિર પ્રશાસને પાઇપ અને અરીસાથી બનેલું ખાસ એક સાધન તૈયાર કર્યું અને જે રીતે દર્શાવ્યું હતું કે એક બોક્સ પર અને લેઝર વડે આ જે સૂર્ય તિલક છે સીધા જ કિરણો તેની ઉપર પડશે અને તેના અરીસા ઉપરથી પ્રતિબંધ સીધું સૂર્ય તિલક સ્વરૂપે રામજીના કપાળ પર જે તિલક છે તેની ઉપર જોવા મળશે. ગર્ભગૃહમાં વિશેષ આરતી કરાઈ છે. મહત્વની વાત છે કે સવારે 3:30 વાગ્યાથી જ રામલલ્લાનો અભિષેક, શણગાર, દર્શન એક સાથે ચાલુ કરવામાં આવ્યા છે. વીઆઈપી દર્શન બંધ છે. 5 મિનિટ સુધી 12:16 એટલે કે હવે ફક્ત 5 મિનિટનો સમય બાકી છે કે જ્યારે 5 મિનિટ સુધી રામલલ્લાના કપાળ પર સૂર્યના કિરણો ચમકશે. આ દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભગવાન રામના મંત્રો અને સ્તુતિ છે કે જેનો જાપ કરવામાં આવશે. ધાર્મિક જે માન્યતા છે તે અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તારીખે બપોરે થયો હતો અને તેથી રામનવમી નિમિત્તે બપોરે રામલલ્લાનું સૂર્ય તિલક
આજ રોજ કરવામાં આવનાર છે. રામનવમીમાં 1,11,111 લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવશે. અલગ અલગ ટ્રસ્ટ દ્વારા પણ આ તૈયારી કરાઈ છે. है वो और ये बाल रूप आप देखिए भगवान राघव का बाल रूप जो ठीक सोने के सिंहासन पर राम, लक्ष्मण, भरत और शत्रुघ्न चारों, क्योंकि चतुर्व्यूह अवतार हुआ था भगवान श्री राम का. भगवान श्री राम अपने संपूर्ण कलाओं के साथ श्री लक्ष्मण भगवान, भरत भगवान और शत्रुघ्न भगवान के साथ अवतरित हुए थे. तो वो जो चारों छवियां हैं वो भी आपको स्वर्ण सिंहासन पर नीचे बाल रूप में विद्यमान देंगी और राघव के रूप में वो खड़े होकर के सभी भक्तों का अभिवादन कर रहे हैं. 22 जनवरी से जब से भगवान श्री राम अपने नए और भव्य रूप में इस नए प्रांगण में आए हैं, तब से लोगों के आने जाने का सिलसिला लगातार जारी था. लेकिन आज तो लगता है कि भक्तों के भावनाओं का जो ज्वार है वो कुछ अलग ही अपने रंग में नजर आ रहा है. और पहले दिन हमने देखा था 23 हो जाएंगे और बड़ी संख्या में जो भक्त हैं वो लगातार इस दिव्य रूप के दर्शन कर रहे हैं और एक झलक पाने के लिए बहुत सारे लोग बाहर भी प्रतीक्षा कर रहे हैं.
जन्मे राम रघुरैया अवधपुर बाजे बधैया हो। जन्मे राम रघुरैया अवधपुर बाजे बधैया हो। सारी अयोध्या में धूम मची है, सारी अयोध्या में धूम मची है। भारी है भीड़ अंगनैया अवधपुर बाजे बधैया हो। प्रभु श्री राम लला का प्राकट्य हो चुका है। प्रभु श्री राम लला पधार चुके हैं अपने नव्य रूप में, दिव्य रूप में, भव्य रूप में। सारे भक्त जनों को दर्शन दे रहे हैं। ये आरती उनकी स्क्रीन पर आपके सामने है। आप अपने घर बैठे ही आरती प्राप्त कर सकते हैं। भय प्रकट कृपाला जो दीन कहा गया दयाल है वो चरितार्थ हो चुका है, चरितार्थ हो अवतरित हो चुके हैं प्रभु। चैत्रे मासे सिते पक्षे नवम्याम ग्रह पंचके उच्च स्थिते तो मध्याह्ने अविरासीत स्वयं हरिः। स्वयं भगवान नारायण प्रभु श्री राम के रूप में अवतरित होकर